હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના કાલે આપણે આ કેલિગ્રાફી શીખ્યા હતા. તો પેજ નંબર 7 છે, એમાં કેલિગ્રાફી પરથી આકારો બનાવ્યા છે. તો અહીંયા આપણે એક છોકરી જોઈશું, એક મોર છે અને આ સસલું છે. તો અહીં લખ્યું છે, ઉપર કેલિગ્રાફી રેખાંકનોના ઉપયોગથી જુદા જુદા આકારોમાં જુદી જુદી રીતે સર્જનાત્મકમાં લાવવાનો મહાવરો દર્શાવ્યો છે. તમે આ મહાવરોનો અભ્યાસ કરો. આ રીતે તમે કેલિગ્રાફી રેખાઓના ઉપયોગથી નવું સર્જનાત્મક ચિત્ર બનાવી શકશો. હવે નીચેની બાજુએ આપેલા કોરા લંબચોરસમાં કેલિગ્રાફી આકારો દોરવાના છે. રંગીન પેન્સિલનો ઉપયોગ કરી કોરા લંબચોરસમાં કેલિગ્રાફી રેખાંકન સાથે આકારો દોરો. અહીં રંગીન પેન્સિલોનો ઉપયોગ કરવાનો છે અને સેમ ટુ સેમ ડ્રો કરવાનો છે. તો હું ફર્સ્ટ તો આપણી ભૂલ ના થાય એના માટે ડાયરેક્ટ આપણે કોઈ દિવસ રંગીન પેન્સિલથી નથી દોરવાનો. ફર્સ્ટ આપણે આપણી જે રેગ્યુલર પેન્સિલ છે તેનો જ ઉપયોગ કરવાનો છે. તો આ ગર્લ છે તેને આપણે ડ્રો કરીશું. એના માટે આ ફર્સ્ટ તમને શેપ દેખાશે રાઉન્ડ, તો હું અહીં રાઉન્ડ ડ્રો કરી લઉં છું. પછી આ એના કપાળનો ભાગ છે, આ મેં ડ્રો કરી લીધું. એનું નોઝ નાનું છે, લંબચોરસ આકારનું છે. એનું માઉથ છે નાનું. ગરદન છે લંબચોરસ. હવે અહીંનો બોડીનો પાર્ટ છે તે ટ્રાયેંગલ છે. તો ફર્સ્ટ ટ્રાયેંગલ, સેકન્ડ ટ્રાયેંગલ થઈ ગયું. હવે છે એના પગ. તમે સ્કેલનો ઉપયોગ બી કરી શકો. એક્સ્ટ્રા લાઈન છે હું ઇરેઝ કરું છું અને નીચે ટ્રાયેંગલ છે. હવે એના બટનનો પાર્ટ. હવે છે એના હેન્ડ. આ બે પાર્ટને જોઈન નથી કરવાના કારણ કે અહીં નથી કર્યા. તો આપણે આને અલગ જ રાખીશું. જેનાથી
હાથથી ડ્રો કરવામાં મુશ્કેલ પડતું હોય તે આપણે સ્કેલનો ઉપયોગ કરીને પણ કરી શકીએ. હવે અહીં છે રાઉન્ડ, તો મેં રાઉન્ડ ડ્રો કરી લીધું છે. છે આ 3rd નંબરનું. તેમાં તમે જોશો મોટું વર્તુળ, નાનું વર્તુળ, નાનું વર્તુળ. તો આ છે આપણું કેલિગ્રાફી બનીને તૈયાર. હું હવે તમને મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.